ધુવાડા નીકળે તો કાંઈક હળગતું હોય એ નક્કી છે, એમને ધુમાડા નીકળે નહીં. જે પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે અથવા તો કરવામાં આવ્યું છે એ ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા એના બેનર હેઠળ કરવામાં આવ્યું છે, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના. હવે એમાં એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ આપણી વસ્તી બહુ છે, અમુક વિસ્તારોમાં તો આપણે બહુ જ નિર્ણાયક ભૂમિકામાં છીએ, એટલે અલ્પેશ ઠાકોરને મંત્રી અથવા ચીફ મિનિસ્ટર ત્યાં સુધી પહોંચી ગયા. હા, વિજય થલપતિ હમણાં જે થયું, થલપતિ વિજય થલપતિ એની જેમ કર્ણાટક જેવું. હા, તો એ લોકો એમ કે છે કે ભાઈ આપણી વસ્તી જે છે એ લોકશાહીની ઢબે કયો તો વસ્તી ઘણી બધી છે, ગણમાન્ય છે, એટલે તમે અલ્પેશ ઠાકોરને મંત્રી બનાવો, અથવા તો જો મંત્રી ન બનાવો તો આપણે એક નવો પક્ષ આખો રચવો જોઈએ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના બેનર હેઠળ, અને નવા પક્ષ તરીકે આપણે ચૂંટણી લડીને આપણે આગળ વધીએ વગેરે. આ ટાઈપની એક સોશિયલ મીડિયામાં પોસ્ટર વોર જેને કહી શકાય એ ડિઝાઇન કરેલું, ફિલ્મી લાગે એવું પોસ્ટર વાયરલ કરવામાં આવ્યું છે. હવે નથી ભારતીય જનતા પાર્ટીએ વાંધો ઉપાડ્યો, નથી કોંગ્રેસે ઉપાડ્યો, ખાલી સોશિયલ મીડિયા છે એટલે સોશિયલ મીડિયામાં એની ચર્ચા થાય છે. ભાઈ અલ્પેશ ઠાકોરે કીધું જેમ દરેક રાજકારણીઓ કે છે એમ, ભાઈ મને બદનામ કરવાનું કાવતરું છે, મને કઠોળે ચડાવી દેવાનું કાવતરું છે, આવું કઈ છે નહીં. ઈ વાત ગળે ઉતરે એવી નથી. આગ ધુમાડો નીકળે તો આગ લાગી હોય. તમારે જયારે 4-5 દિવસ થઈ ગયા આ પોસ્ટર લાગ્યા એને, જો અલ્પેશ ઠાકોરની એમાં મંજૂરી ન હોય તો કોણે પોસ્ટર બનાવ્યું, કોણે છપાવ્યું, કોણે રિલીઝ કર્યું, શું કામ કર્યું, એ બધું એને કાં તો પ્રેસ કોન્ફરન્સ કરીને કેવું જોઈએ અથવા તપાસ કરે તો મળી તો જાય. એને પણ આ બહાર પાડ્યું હોય એ લોકોને બહાર લાવવા જોઈએ સમાજની સામે, અથવા તો ભારતીય જનતા પાર્ટી સામે, અથવા પત્રકારો સામે, કે ભાઈ આ કેટલીક ટોળકી છે જે વિરોધ પક્ષની છે, યા તો અમારા પક્ષની છે એટલે કે ભાજપની છે, જે અલ્પેશ ઠાકોરને પાડી દેવા માંગે છે દાખલા તરીકે. એવું એને બહાર લાવીને ક્લિયર કરવું જોઈએ પોતાની જાતને કે આમાં અમારો કોઈ મલિન ઇરાદો નથી, પણ મને મારા વધતા જતા કદ પ્રમાણે વેતરવા માટે અમુક ટોળકી આ ષડયંત્ર કર્યું. આ રહી તમારી ટોળકી, તો ક્યાં વાંધો છે? પણ એવું નથી. આ મીઠી ખંજવાળ જેવું છે, જેટલું તમે ખોતરો એટલું તમને મજા આવે. એમ આ પોસ્ટરમાં ભાઈને મંત્રી, અમે અલ્પેશ ઠાકોર જે છે ને એને લાલ ને લીલી બોલપેન રાખવાના ઓરતા કે ઢઢિયા ઘણા સમયથી છે. એ જયારે આમ, અને એ અસ્થિર માઇન્ડેડ એટલે પોલિટિકલી રાજકીય અસ્થિર એવી વ્યક્તિ તરીકે એની છાપ છે. તમારી જાણ ખાતર સૌથી પહેલા તેઓ શ્રી કોંગ્રેસમાં શંકરસિંહ વાઘેલાના જે શક્તિ દળ એને બનાવ્યું હતું ત્યારથી એને જાહેર જીવનમાં પદાર્પણ કર્યું. પછી આગળ વધ્યા, 2017 ની વાત કરું છું, કોંગ્રેસમાં ગયા હતા, પણ એ ન્યા ઠરીઠામ થયા નહીં. 2 જ વર્ષમાં તેઓ શ્રી કોંગ્રેસમાંથી ઠેકી ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા. ભાજપમાં આવ્યા પછી, અને એ પેલા તમને કહું 2016માં જરાક વધારે લાઇમલાઇટમાં આવ્યા હતા ભાઈ, પાટીદાર અનામત આંદોલન વખતે. અલ્પેશ ઠાકોર, આજે 4 લોકો મેઇન હતા, જિગ્નેશ મેવાણી વગેરે, જેને ચારેયને એમ કે આ યુવાનો જે છે કઈક કરી બતાવશે, કઈક કરી બતાવશે. અત્યારે કાંઈ કોઈએ કરી બતાવ્યું નથી. એ હંદાય હવ તો હવ ઠરી ઠામ થઈ ગયા, જે તે પક્ષમાં ધારાસભ્ય થઈ ગયા, ટેસડા કરે છે. તો અલ્પેશ ઠાકોર 2016 નું એ જે પાટીદાર અનામત આંદોલન હતું ત્યારે જરાક પિકઅપ, એટલે વધારે પડતા લાઇમલાઇટમાં આવ્યા. અને એને અગાઉના સમયમાં દારૂની બધી જનતા રેડ પાડીને પાછી પોતાની જાતને વધારે પ્રસિદ્ધ કરી હતી કે અમારે ત્યાં દારૂનું બહુ વ્યસન છે, દારૂના અડ્ડા, દેશી દારૂના અડ્ડાઓ ચાલે છે, પોલીસ તંત્ર કાંઈ કામ નથી કરતી, એમ કરીને જનતા રેડ પાડીને ઓલા નાયક ફિલ્મના હીરો જેવું કામ થોડોક સમય કર્યું, એટલે એને વધુ લાઇમલાઇટમાં આવ્યા હતા ટૂંકમાં. હવે આ બધાની વચ્ચે એને ક્ષત્રિય ઠાકોર સેના એની સ્થાપના કરી હતી. મૂળ મેં કીધું તો મહત્વકાંક્ષી વ્યક્તિ છે, અને એ ખોટું ભલે નથી, પણ મેરિટ્સના આધારે બધી વાત હોય ને તો વધારે. તમે તમારી વસ્તી વધુ છે એટલે એના જોરે તમે એમ કહો કે અમને આમ કરી દો, એ તો જાતિવાદ, જ્ઞાતિવાદ, વર્ગવાદ, પ્રદેશવાદ એવું બધું થયું. એમાં મેરિટ્સ નથી આવતું. ઠાકોર ક્ષત્રિય હવે શું થયું છે, જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત, એમાં ઠાકોર ને ક્ષત્રિય જે છે, પટેલ ઠાકોર ક્ષત્રિય એ લોકોની સંખ્યા વધુ છે. હવે એનો વ્યાપ વિસ્તારવા માટે થઈને સૌરાષ્ટ્રમાં જે ચુવાડિયા અને તળપદા કોળી છે, એ કોળીને પણ હવે લોકો કોળી ઠાકોર કે છે. કોળી નહીં, એ પોતાને એ લોકો બી કે છે અમે મૂળ ઠાકોર એમ. એટલે ટૂંકમાં આખો એક સમૂહ વધારે વિકસે એટલા માટે થઈને. તમને ખબર હોય તો થોડાક સમય પહેલા વરુણભાઈ પટેલ
અને જિગ્નેશ કાલાવડિયા વગેરે અહીંયા રાજકોટમાં કેશુભાઈ પટેલને પાછા જીવતા કર્યા હતા. આમ રાજકીય રીતે કહું છું. અવસાનની 4 વર્ષ પછી એની કઈક તિથિ બીથી ઉજવવાનું રાજકોટમાં નક્કી કર્યું. એક મોટું પુસ્તક છપાયું, ગ્રંથને આમથી આમ લઈ જવાનું અને કેશુભાઈને અહીંયા રાજકોટના એરોડ્રામનું નામ જે છે એ કેશુભાઈ પટેલ નામ આપો, કેશુભાઈની પ્રતિમા મૂકો વગેરે વગેરે. અને એમાંય શું કરેલું, એને એમ કીધું કે અમે લોકો જે પાટીદારો પટેલો જે છીએ એ ખાલી એમ કે અહીંયા સૌરાષ્ટ્રમાં પટેલ છે એવું નહીં. એને તો નીતિશ કુમાર, ચંદ્રબાબુ નાયડુ એ બધા અને અખિલેશ યાદવ એ બધાને પણ એને પાટીદાર ગણાવેલા આમ જુઓ તો. એટલે મૂળતઃ શું હોય છે, દરેક લોકો પોતાને આગળ વધવા માટે ગમે ત્યાંથી અનુસંધાન ગોતી કાઢે. ગામડાની બાયુમાં નથી કહેતા કે ભાઈ તમે આપણે બેનપણીઓ થાય કે કઈ રીતે તમારા ગામનું કૂતરું અમને કરડ્યું હતું એટલે આપણે બેનપણીઓ, એના જેવી વાતો બોલો. સમજ્યા? જેમ નરેન્દ્ર મોદી દુનિયાભરમાં જાય છે નથી કેતા કે અમારો તો અહીં જૂનો નાતો છે, તો નાતો છે એમ કરીને પછી કે છે. જો કે એ તો હકીકતે કે છે કે ભાઈ તમારે ત્યાંથી પથ્થર આવે, અમારે ત્યાંથી ફલાણું આવે, કાંઈ ને કાંઈ અનુસંધાન ગોતીને કનેક્ટ થવા માટે થઈને એ જેમ કે એમ હવે આ ઠાકોર છે ને એ સૌરાષ્ટ્રમાં પણ કોળી જે છે, ચુવાળિયા તળપદા કોળી, એમાં એને ઠાકોરમાં ભેળવીને પણ એક ટૂંકમાં મોટો વ્યાપ બનાવ્યો. અને કોંગ્રેસમાં ગેનીબેન ઠાકોરે જેમ ઠાકોર સમાજના કારણે એમ કહેવાય છે કે ફતેહ મેળવી, પછીથી તો એને એના મેરિટ્સ થોડાક જાહેર કર્યા અને સાબિત થયા. પણ એવી રીતે હવે અલ્પેશભાઈને પણ હવે આમ જુઓ ને તો ગરબત્યા થાય છે ગલી પછી કે મુજે છોટી સી ધોતી પહેના દે માં મેં ગાંધી બન જાઉં. સત્તા વગર આ લોકો તરફડિયા મારે છે. આવા પોસ્ટર વોર જે કહેવાય એ પોસ્ટર વોર એને શરૂ કર્યા. એનો મેસેજ શું છે બેન? મેસેજ એ છે કે ભાઈ અમે ઓબીસી ગણીએ, ઓબીસી અધર બેકવર્ડ ક્લાસીસ, ઓબીસી માં સૌથી વધુ અમે છીએ એમ ભાઈનું કહેવાનું છે. ક્ષત્રિય ઠાકોરના અલ્પેશ ઠાકોરથી માંડીને સમાજનું પણ, અને કોળી સમાજ એમાં ભલે તો હકીકતે સંખ્યાની દ્રષ્ટિએ તો એ થાય, એમાં કોઈ શંકા નથી. પણ પર્ટિક્યુલરલી અલ્પેશ ઠાકોર જે છે એને ઉત્તર અને મધ્ય ગુજરાત એમાં ઠાકોર સમાજની વસ્તી બહુ છે અને ત્યાં અલ્પેશ ઠાકોરની પેઠ એટલે કે ત્યાં પ્રભાવ પણ સારો છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગ્રામ્ય, આણંદ, ખેડા અને મહીસાગર, આ બધામાં તમે જો ભેગું કરો તો 182 બેઠક જે આપણી છે વિધાનસભાની, એમાંથી 40 થી 45 બેઠક એવી છે બેન જેમાં ઠાકોર ક્ષત્રિય સમાજ ઈ ધારે એને જીતાડે, ધારે એને હરાવે. અને એમાંય તે 20 થી 22 બેઠક એવી છે એમાં ઠાકોર સેના વગર મેળ પડે નહીં. આમ તમારી જાણ ખાતર કે પોલિટિકલી એનું ગ્રાફ બહુ મોટો, પણ હવે એને જે રીતે પ્રોજેક્ટ થવું જોઈએ અને મંત્રી પદું મળવું જોઈએ, લાલ ને લીલી બોલપેન ખીચામાં રાખવાનો જે ઢઢિયો અથવા તો જે એની આકાંક્ષા છે એ પૂર્તિ કરવા માટે થઈને હવે આ રવાડે ચીડા એમ કહો તો હાલે. એ રવાડે એટલા માટે કહું છું, થોડાક સમય પહેલા ગેનીબેન ઠાકોર કોંગ્રેસના સાંસદ અને ભાઈ અલ્પેશ ભાજપના ધારાસભ્ય એ બધા એક મંચ ઉપર આવ્યા હતા સમાજના નામે, જેને બંધારણ ઘડેલું ઠાકોર સમાજ. ત્યારથી આખી સ્થિતિ પલટી ગઈ છે. પલટી એટલા માટે ગઈ છે, હવે અલ્પેશ ઠાકોરને ખબર છે કે કહેવાતા વિકાસ અથવા તો જનતાના કાર્યો થકી આપણે મત મેળવીએ એ બને નહીં. વ્યક્તિગત અલ્પેશની વાત કરું, વિકાસના નામે ભાજપ જે કરવું એ કરે. અલ્પેશભાઈ એઝ એ એમએલએ ધારાસભ્ય તરીકે એટલું બધું કઈ ઉકાળી શક્યા નથી કે એના મેરિટના આધારે મત મેળવી શકે. એટલે એને દાવ ખેલો ક્ષત્રિય ઠાકોર સેનાનો, સમાજનો ટૂંકમાં. જેમ અહીંયા પાટીદારોનું કોઈ છે, હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અહીંયા થઈ હતી તો રઘુવંશીઓ કે રાજકોટમાં અમને અન્યાય થાય છે, બીજા બધા ભૂદેવોએ કીધું અમને અન્યાય થાય છે. આ બધા અન્યાયના જેટલા બુંગિયા ફૂકે છે એનો ન્યાયનો જવાબ હું, કોઈ એકને ટિકિટ મળી જાય એટલે જાન છૂટે, પછી તમારું પછી એને સમાજને બાજુ કઈ લેવા દેવાની. કોઈએ ચૂંટાઈને સમાજનું ભલું કર્યું એવો આજ સુધીનો રેકોર્ડ નથી. નહીં તો અત્યારે 55 જેટલા પાટીદાર લોકો છે સમાજમાં, અહીંયા વિધાનસભામાં 55 જેટલા ધારાસભ્યો છે. તો હું તો પટેલ સમાજમાં કઈ રામરાજ ન હોય, આખો સમાજ લીલા લહેર ન કરતો હોય, 55 ધારાસભ્યો હોય ને સમાજને સમર્પિત હોય તો અહીંયા મેં કીધું પટેલ સમાજના નામે એક પણ FIR દાખલ ન થાય ન દે. પણ મત લેતી વખતે કહેતા હોય કે અમે સમાજના છીએ, પછી તમે કોણ ને અમે કોણ. અહીંયા તમારી જાણ ખાતર જે સંખ્યાના આધારે ભાઈ આગળ વધી રહ્યા છે અલ્પેશ ઠાકોર, કારણ કે બનાસકાંઠાના તમને અમુક કેટલાક જે જિલ્લાઓમાં જ્યાં એની વધારે વસ્તી છે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ ગ્રામ્ય અને અરવલ્લી ને સાબરકાંઠા, એમાં જે ગામ છે તમારી એમાં વાવ, રાધનપુર, કાંકરેજ, ડીસા, ધાનેરા, ચાણસ્મા, પાટણ, રાધનપુર, સિદ્ધપુર, ખેરાળુ, બેચરાજી, વિસનગર, પછી ગાંધીનગર ઉત્તર, માણસા, કલોલ, દહેગામ, વિરમગામ, ધંધુકા, સાણંદ, આ અને બાયડ ને પ્રાંતિજ, આ બધા પંથકમાં ઠાકોર ક્ષત્રિય સમાજનું એટલે સંખ્યા વધુ, એટલે ત્યાં હો ગોકીરા કર્યા કરે છે.
અને આ બુદ્ધિપૂર્વકનું હવે પોસ્ટર વોર શરૂ કર્યું. હવે જે વર્ષ છે એ ચૂંટણીનું વર્ષ છે. 2000 તો ચૂંટણી આવવાની વિધાનસભાની. અત્યારે 26માં આપણે અડધે પડધે ભૂગા ગણાય. એટલે હવે બધી આ એક્ટિવિટી શરૂ કરી અને પછી જાહેરમાં કહેવાનું ના 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 મેં કઈ કર્યું નથી, આ તો કોકે મને પાડી દેવાનું. તો કોકે તો એ તો ખબર જ છે કોણે કર્યું. અત્યારે તપાસ કરો તો કોલ રેકોર્ડિંગમાં મળી જાય છે, અને બાકી ઓલામાં કોણે પ્રિન્ટિંગ કર્યું, કોણે મોકલાવ્યું, ક્યાંથી મોકલાવ્યું, બધું અત્યારે સંભવ તો છે ને. પાછી સરકાર તો ભાજપની જ છે, જેમાં અલ્પેશભાઈ ધારાસભ્ય છે. પણ ખાલી ઉટપટાંગ વાતો કરવી. કોઈ એવું શું કામ કરે કે તમને ને મને કોઈ પ્રોજેક્ટ કરે, વિરોધમાંથી કોઈ પાડી દે તો રાજકારણીઓ કઈ કમ નથી હોતા. એ ભાજપને ખબર પડતી જ હોય છે કે કોણ એને શું કામ કર્યું છે. કોઈ સામે કોઈ ખાવ નિર્દોષ નથી, એને બધી ખબર હોય. આ બધા પ્રપંચો કરીને તો એ બધા ખેલમાં તો માંધાતા હોય. એટલે એમાં કઈ નાદાનિયતથી કઈ ઓલા ભરમાઈ જાય એવી વાત હોતી નથી. અલ્પેશભાઈએ અત્યારે આ ગતકડું કયો તો ગતકડું, ડીંડક કયો તો ડીંડક શરૂ કર્યું. ટૂંકમાં લાઇમલાઇટમાં વાત એટલી કે રાજકારણીઓ આની નોંધ લે ભારતીય જનતા પાર્ટી એમ કે ભાઈ જાહેરમાં જાજો, હાવ કોરાણે મુકતા નહીં એમ લ્યો ની. આ એક વાત રચના છે. અદકું પાત્ર અને અધકચરું ભણ્યો, વઢકણી હોવે જેમ દીકરો જેણ્યો. આ એના જેવું છે. અદકું પાત્ર અને અધકચરું ભણ્યો. એક તો પોતે સમજતા અદકું પાત્ર એટલે ઉછાછડું હોય, પરિપક્વ ન હોય, એમાંય અડધું પડધું ભણાઈ ગયું હોય. પછી તો હું પોળીને બજાર હાકડી. વઢકણી વહુ હોય, એક તો વહુ પાછી વઢકણી વહુ, એને પાછું પેલે ખોળે દીકરો આવે, પછી તો વાત ક્યાં રહી. એના જેવી વાત છે. એમ આ ભાઈ જે છે અલ્પેશભાઈ, મૂળ રીઢા રાજકારણીનું ડીએનએ, એને ઢઢિયો તો બહુ જ. અને આમ ભલે ખોટું ભલે નથી, રાજકીય રીતે કોઈને આ મહત્વકાંક્ષા હોય એની ઉણપ કે ખરાબી નથી, પણ માણસ ક્લિયર હોવો જોઈએ, કેવો જોઈએ. જયારે એ પાટીદાર અનામત આંદોલન હતું ત્યારે એને કસમું ખાધેલી કે અમે નહીં આવીએ રાજનીતિમાં, અને પછી તો આવ્યા એટલું તો નહીં, રીઢા રાજકારણીને શરમાવે એવી ઠેકા ઠેકી કરી. શંકરસિંહ વાઘેલાના ત્યાં શક્તિદળમાં આવ્યા, ત્યાંથી પછી કોંગ્રેસમાં આવ્યા, કોંગ્રેસમાંથી વળી ભાજપમાં આવ્યા, ભાજપમાંથી વળી પાછા કેટલીક વખત રિહામણા મનામણા જેવું એનું હાયલા કરે છે. તમારી જાણ ખાતર એને વિવાદ આરે બહુ જૂનો નાતો છે. ગમે એમ કરીને પોતાની જાતને હાઇલાઇટ કરવી એ અલ્પેશ ઠાકોરની મોનોપોલી છે. 2018માં સાબરકાંઠામાં એક માસૂમ દીકરી ઉપર દુષ્કૃત્ય કરેલું કોઈ બિહારી મજૂરે. તો અલ્પેશ ઠાકોર છે ને એને એમ પાછો આ બધા મોટા મોટા જેટલા લોકો હોય છે ને એની પાસે જે સેના હોય સમાજની, તો આ લોકો બી એવું માની બેસે કે સેના એટલે શિવસેના, હું બાળ ઠાકરે એમ. એટલે સાબરકાંઠાની એ ઘટના જયારે બની હતી તો પછી એને શું કર્યું, ઠાકોર ક્ષત્રિય સેનાને મૌખિક હોય તો મૌખિક આદેશ આમ સીધી રીતે કોઈ આપે નહીં, પણ બિહારીઓ ઉપર હુમલાના કિસ્સા બનવા માંડ્યા હતા ગુજરાતમાં. છાપે ચડેલી વાતો છે. હા, બિલકુલ અખબારોમાં મીડિયામાં બહુ આવેલું. બિહારી લોકોને મારવા માંડ્યા, જેમ રાજ ઠાકરે મુંબઈમાં મારે કેવી રીતના હુમલા કરે એમ અહીંયા હુમલા શરૂ થયા. એટલે અહીંથી લોકો પલાયન માંડ્યા હતા થવા. પરપ્રાંતીય એટલે બિહાર ઉત્તર પ્રદેશના ભૈયા કે જે શ્રમિકો હતા એ અહીંથી પલાયન થવા માંડ્યા. ભાઈ આપણે માર નથી. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યું છે, પાપી એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. બની ગયા, સદભાવના ઉપવાસ કરી ખેલ નાખી લીધો, એટલે વળી લાઇમલાઇટમાં થોડોક સમય હતા, પાછા આવી ગયા. એમ તમારી જાણ ખાતર અલગ અલગ વખતે એને આવા જે કહેવાય વિરોધાભાસ કે વિવાદ, એની સાથે એને બહુ જૂનો નાતો છે. એ હંમેશા એમ માને છે કે મારા ખીચામાં લાલ ને લીલી બોલપેન હોવી જોઈએ. એને તો જીતા પહેલા અનેક વખતે એમ કીધેલું કે હવે આવતી વખતે હું આવીશ તો લાલ લીલી બોલપેન સાથે આવીશ. બહુ છગેલા. એટલે વિવાદમાં રહેવું એ અલ્પેશ ઠાકોરનો નિજી સ્વભાવ થઈ ગયો છે. ઈ કડીમાં તમે કહો તો આ નવું પોસ્ટર વોર છે, ઈ કડીની છેલ્લી કડી પણ અંતિમ નથી. હજી જેમ જેમ ચૂંટણી નજીક આવશે એમ એમ નવા નવા ફણગા ફૂટ્યા કરશે. પોતાના તરફી છે એટલે એને ખાલી વાત કરી કે આ મને પાડી દેવાનું કૃત્ય કર્યું, તપાસ ન કરી, એની વિરુદ્ધમાં FIR ન કરી કે કોઈને ખુલાઈ ન પાડ્યા. હું કામ અંદરથી ગલગલિયા થાય કે છે તો સારું, મને મંત્રી બનાવવાની વાત છે, વાત તો એને ગમે છે, વાંધો નથી. આગળ આ જ વાતમાં જો બીજું હોત, ધારો કે એવું પોસ્ટર કોકે બહાર પાડ્યું હોત કે પોતાની જાતને બિન રાજકીય ગણાવનારા અને કસમું ખાનારા એ અત્યારે ક્યાં બેઠા છે, પછી જનતા રેડ પાડનારા અત્યારે ક્યાં વયા ગયા, ભાજપમાં ભ્રષ્ટાચાર બહુ છે એવું કહેનારા અત્યારે કેમ એની ખીચડીઓ મીંડા એક ભાણામાં ખાવા, આમ કરીને પોસ્ટર કોકે બહાર પાડ્યું હોત તો એની તપાસે માગત અને એને જેણે જેણે બહાર પડ્યું નામે ખુલ્લા કર્યા હોત અને 10 પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું હોત કે આ મને પાડી દેવાનું કાવતરું કરનારી ગેંગ પકડાણી. આ તો મીઠી ખંજવાળ જેવું છે, અંતે તો ગમે જ છે. ન કરે નારાયણ ને તો લાગે તો તીર, નહીં તો તોતા. મેળ પડી જાય તો ભાગશાળી. જો ભારતીય જનતા પાર્ટી આને થોડું ગંભીરતાથી લે કે ભાઈ એવડો મોટો સમૂહ છે, 45 બેઠક ઉપર નિર્ણાયક ભૂમિકામાં છે, 20-22 તો એના ખીચામાં છે ઠાકોર સમાજના, એમ કહો તો હાલે. તો હવે આ અલ્પેશભાઈ નું કઈ કરવું પડશે એમ, એવું નોંધ લે ભાજપ વાળા, એવું આ ભાઈ અલ્પેશ ઈચ્છે છે. પણ એને ખબર નથી, તમે જે સ્કૂલમાં એડમિશન લીધું એના તો પ્રિન્સિપાલ છે ભાજપ વાળા, એને આ બધા ત્રાગાની બધી ખબર છે. ભૂતકાળમાં નીતિન પટેલ
એ તો સક્ષમ વ્યક્તિ તો છે જ, એમાં તો કોઈ શંકા નથી. પણ એમાં આવું જ ખેલ થયો હતો. નીતિન પટેલે કીધું ભાઈ મને કહો કે ડેમેજ કરવા હતું, કારણ કે નીતિન પટેલને મુખ્યમંત્રી બનાવવા જોઈએ, નીતિન પટેલને અન્યાય થાય, પાટીદારો સાખી નહીં લે, નીતિન પટેલ પછી કોંગ્રેસમાં જવાની તૈયારીમાં, આવું બધું. કે ભલા માણસ, પેલા નાના છોકરા આપણા પગની પાછળ સંતાઈ જાય 2-3 વર્ષના ઢીંગલાઓ, અને ડેડી હું ક્યાં છું, ડેડી ખોટે ખોટે નથી આમ જોવા મળતા, બેટા ક્યાં છે, બાળક ક્યાં છે, બેટા ઢીંગલી ક્યાં છે, ઢીંગલો ક્યાં છે. તો ઈ ઓલા ઢીંગલાને એમ લાગે ઓહો મેં તો ડેડીને ઉલ્લુ બનાવ્યા, ઈ તો હાવ રાજીના રેડ છે. એને ખબર નથી ડેડી અમથા થયા હોય, એને બધી ખબર તું ક્યાં છો. એટલે ભારતીય જનતા પાર્ટીના બધાય ત્રાગાની ખબર છે, પીએચડી છે એમાં, એટલે કાંઈ ફેર પડે નહીં. હમણાં એકાદી કઈક વાકાતરાહી વાત ગોતીને કહી દે સાનામાં ન દો તો ગાય જેવા થઈ જાય. પણ આ રાજકારણ છે એટલે દરેક છે ને આમાં બસ બધાને કોઈ પણ ભોગે મંત્રી થવું, મને ગળામાં જટ હાર પહેરાવો, મારે પ્રમુખ થવું છે, નફો ન થાય નુકસાન થાય ક્યાં નાવા જવું છે, લડી લેવું છે બસ. એટલે આ એક આયામ છે.